નમસ્તે. શું તમે ગુજરાતના દિવ્યાંગ નાગરિક છો અને તમને સ્કૂટર ખરીદવા સહાયની જરૂર છે? તો આ યોજના તમારા માટે છે. તો તેમની મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીએ એ પહેલાં અમારી ચેનલ યોજના અને માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દેજો દિવ્યાંગ મિત્રો સુધી. તો ચાલો મિત્રો શરૂ કરીએ. અસ્તિત્વ વિષયક દિવ્યાંગોનું ટુ વ્હીલર ખરીદવા સહાય યોજના. અસ્તિત્વ વિષયક દિવ્યાંગોને ટુ વ્હીલર ખરીદવા સહાય યોજના કોને લાભ મળી શકે? તો હા મિત્રો, 40 કે તેથી વધુ ફક્ત અસ્તિત્વગત દિવ્યાંગ ધરાવતા સ્ત્રી અને પુરુષ બંને માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર છે અને એમની ઉંમર વર્ષ 18થી 50 વર્ષની દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. બીજું, મળવાપાત્ર સહાય. આ યોજના હેઠળ લાભાર્થી સહાય મંજૂર થયા બાદ લાભાર્થીએ પોતાના ફંડમાંથી સ્કૂટરની ખરીદી કર્યા બાદ ₹25,000ની સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી જ ડીબીટી દ્વારા જમા થાય છે, એટલે કે ડાયરેક્ટ બેંકમાં ટ્રાન્સફર થાય છે, જમા કરવામાં આવશે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની લેખિત જાણકારી મંજૂરી આદેશ તારીખથી લાભાર્થીએ 30 દિવસની મુદતમાં સ્કૂટરની ખરીદી કરવાની રહેશે, પરંતુ અરજદારની આર્થિક સંજોગોમાં તપાસતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ યોગ્ય જણાશે તો આવી મુદતમાં વધુમાં વધુ 60 દિવસ સુધી પણ લંબાવી શકશે. મંજૂર કરેલ લાભાર્થીએ આ યોજના હેઠળ પસંદ કરેલ સ્કૂટર માટે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂરિયાત હશે તો તે પણ લાભાર્થીએ રજૂ કરવાનું રહેશે. તો અરજીપત્રક ક્યાંથી મેળવવાનું છે? આ યોજના હેઠળ દરેક નાણાકીય વર્ષ વર્તમાન જાહેરાત આપવામાં આવે છે. ત્યારબાદ અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીથી મેળવી સંપૂર્ણ વિગત ભરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીને કચેરીએ રજૂ કરવામાં આવે છે, જેની ચકાસણી કરી સહી મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીને કરવામાં આવે છે. આ હતી દિવ્યાંગ ભાઈ બહેનોને ટુ વ્હીલર ખરીદવા માટેની સહાય. જે આપને ગમી હોય તો અવશ્ય આપના આવા દિવ્યાંગ મિત્રો સુધી આ અમારો વિડીયો શેર કરજો અને અમે આપને હંમેશા આવી જે દિવ્યાંગ લોકો માટે માહિતી લઈને આવશું. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો આપ અમારા ચેનલ યોજના અને માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું કંઈક નવી જ માહિતી લઈને, યોજનાની માહિતી લઈને. ત્યાં સુધી આપણે રજા લઈએ. નમસ્તે, જય હિન્દ, જય ભારત.